સુરતના ભૂતિયા ડિમોલિશનના મનપાના અધિકારીઓના વધુ એક પાપનો પર્દાફાશ થયો છે। ડિમોલિશન ન કર્યાનો દાવો કરનારા મનપાના અધિકારીઓના પાપનો ફૂટ્યો ભાંડો। એબીપી અસ્મિતા પર સૌથી પહેલા ભૂતિયા ડિમોલિશનના સીસીટીવી ફૂટેજ ડિમોલિશન કરાવવા અન્ય કોઈ નહીં પરંતુ મનપાના સ્ટાફે કર્યાનો સીસીટીવીમાં પર્દાફાશ થયો છે। સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયાંગ રામજીવાલાના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે। જયાંગ રામજીવાલાની હાજરીમાં જ આ ડિમોલિશન થયાના સીસીટીવી ફૂટેજ જેણે આ સમગ્ર ભાંડો ફોડ્યો। રોડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સુજલ પ્રજાપતિ પણ સ્થળ પર હાજર હતા। એસઓજીના બંદોબસ્તની વચ્ચે ભૂતિયા ડિમોલિશન થયાનો ખુલાસો સુરત કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાએ જાહેર કર્યા આ સીસીટીવી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, જયાંગ રામજીવાલા કે જેઓ કહેતા હતા કે તેઓ સ્થળ પર નહોતા અને એક બાદ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ નવા સીસીટીવી ફૂટેજ શું દેખાઈ રહ્યું છે તેમાં? જી બિલકુલ, સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ જે રટણ કરી રહ્યા હતા એનો જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ જે ઘટના જે ડિમોલેશન થયું હતું તે સમયના સીસીટીવી શોધી કાઢ્યા છે। અસલમ સાયકલવાળા આપણી સાથે મોજૂદ છે। અસલમભાઈ, આ સીસીટીવી ક્યાંથી શોધી લાવ્યા અને કઈ રીતે જુઠ્ઠાણાના પર્દાફાશ? ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ દાદાની સરકાર સંવેદનશીલ સરકાર કહે છે, પરંતુ હું કહું છું સરકાર જુઠ્ઠી સરકાર છે, લબાડ સરકાર છે। શરૂઆતથી જ્યારે ડિમોલિશન થયું ત્યારથી શંકાના દાયરામાં છે અને સૌ કોઈ જાણે છે કે એનો મનપા તંત્ર, સુરત મહાનગરપાલિકાનો કાર્યપાલક ઇજનેરોનો સ્ટાફ અને સુરત શહેર એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાની હેઠળ એમની સમગ્ર ટીમ ડિમોલિશન સવારે 10 વાગે શરૂ થયું। સવારે બરાબર 9 વાગે લોકોની એન્ટ્રી થાય છે વિસ્તારની અંદર, જ્યારે બિચારા વસાહતીઓ ઘરમાં આરામથી સૂંઘતા હતા કે બીજા રૂટીન કામ કરતા હતા। આ લોકોએ આવીને બધા જે હતા લોકોને ઘરની બહાર કાઢવાની શરૂઆત કરી। એસએમસીનો સ્ટાફ અને એસઓજીનો સાથે છે અને એક્ઝેક્ટ 9:50 સીસીટીવી કેમેરા એમને તોડી નાખ્યા અને 10:10 વાગે એમને ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી ને કલાકોની અંદર લોકોને ઘર વિહોણા કર્યા। આટલો મોટો પુરાવો સીસીટીવી ફૂટેજનો છે। લોકોએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યા, તેમ છતાં આજે 12 દિવસ થઈ ગયા। 12 વર્ષે તો બાવો બોલે, 12 દિવસ પછી પણ આ સરકાર કાના માત્રનો ક બોલતી નથી ને આ મુદ્દા પર કોઈ તટસ્થ નિષ્પક્ષ કાર્યવાહી કરવા તૈયાર નથી। એનો મતલબ આ થયો કે આ માફિયાગીરી કરનારાઓને, આ સોપારીબાજોને આ સરકાર સીધી રીતે પ્રોત્સાહન આપી રહી છે ને આ જો આ અધિકારીઓ પર, આ ભ્રષ્ટાચારીઓ પર જેણે માફિયાગીરી કરી છે, જેણે ગુંડાગર્દી કરી છે, જેણે અમાનવીય અત્યાચાર કરીને ગરીબોને ઘર વિહોણા કર્યા છે, એની સામે સરકાર પગલાં લેતી નથી, કાર્યવાહી નથી કરતી। એનો સીધો મતલબ એ થાય છે કે સરકાર આ માફિયાગીરીને સીધી રીતે પ્રોત્સાહન આપી રહી છે અને એસઓજી પોલીસની જે કાર્યક્ષેત્રની કાર્યવાહી છે એ ન કરીને આવી સોપારી ફોડીને લોકોના જમીન ખાલી કરાવીને લોકોને ઘર વિહોણા કરવાની કાર્યવાહી કરશે। મનપા તંત્રનો સ્ટાફ જે એમ કહે છે કે અમે સ્ટાફને કોઈ અહીંયા ડિમોલિશન કર્યું, સ્પષ્ટપણે દેખાય છે કે લોકોએ સર્વે કર્યું, લોકોને મકાનો ખાલી કરાવ્યા અને ડિમોલિશન પોકલેન મશીનથી મકાનો પર બુલડોઝર ફેરાવ્યા। એટલે આ બંનેની મેળાપીપળામાં બિલ્ડરના લાભાર્થે નાસીનગર વસાહતીઓના 111 કરતા વધારે પરિવારોને ઘર વિહોણો પાપ આ અધિકારીઓનો તો છે, સાથે સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટી સરકારનું પણ આ પાપમાં સહભાગ। અસલમભાઈ, જે રીતે સુજલ પ્રજાપતિ છે, જયાંગ જીરામવાલા છે અને પેલા એસએમસીના જે સ્ટાફ દેખાય સીસીટીવીમાં, આ પુરાવા તરીકે કેટલોક મજબૂત પુરાવો છે? આ જો ફરિયાદ થાય તો આ પુરાવો કઈ રીતે રજૂ કરાય? આ પુરાવા છે જ। આપણે મ્યુનિસિપલ કમિશનરને જે 50 વિડીયો મોકલ્યા એમાં સીસીટીવી પણ મોકલ્યા હતા અને આપણી રજૂઆત હતી કે તાત્કાલિક સુરત મહાનગરપાલિકા સીટની રચના કરે, તપાસ કરે અને એ પહેલા આ લોકોને સસ્પેન્ડ કરે, પરંતુ કમિશનરશ્રીએ પણ જે કમિટી બનાવી છે એ તટસ્થ અને નિષ્પક્ષ રીતે નથી બનાવી, એમના રાજકીય આકાઓના ઇશારે બનાવી છે। કારણ કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે જેમણે એમાં ગંભીર ગુનો કર્યો છે એવા અધિકારીઓને એમને છાવાયેલા છે, એમને સસ્પેન્ડ હજુ કર્યા નથી। ખરેખર એમને સસ્પેન્ડ કરવા જોઈતા હતા, કમિટીની રચના કરવી જોઈતી હતી ને કમિટી તપાસ કરે ને એમાં ખરેખર કસૂરવાર ઠરાય તો એમને ડિસમિસ કરવા જોઈતા હતા, પરંતુ કમિશનર એમને બચાવી રહ્યા છે। જે તપાસ સમિતિની રચના કરી છે એમાં 3 અધિકારી તો વિવાદિત છે, કઈ રીતનો વિવાદ છે એમનો? એ કમિટી ટૂંકમાં કહી દો ગુજરાતીની લોક કહેવત છે ઘરના ભૂવા ને ઘરના ડાકલા જેવી છે, એનાથી વિશેષ કંઈ નથી। જે કમિટીના 6 સભ્યો છે એમની પણ મારી અપીલ છે કે ઈશ્વરને સાક્ષીમાં રાખીને ભ્રષ્ટાચારીઓને છાવરતા નહીં, લોકોને ન્યાય મળે અને આ ભ્રષ્ટાચારીઓને સજા મળે એ પ્રમાણે તપાસ કરજો। તપાસ નિર્દોષ કરવા માટેની, ખરેખર દોષી છે ને આટલા બધા પુરાવા હોય છે તો એ પુરાવાને ધ્યાનમાં લેજો। ધ્યાનમાં નહીં લેશો તો આવનારા દિવસોમાં એ 6 સભ્યો પણ આ કલંકિત ષડયંત્રમાં
સુનિયોજિત થયેલ ષડયંત્રમાં સામેલ થશે એવું પ્રસ્થાપિત થશે. અસલમભાઈ, પોલીસ ફરિયાદ કરવા માટે કોંગ્રેસ કઈ રીતે કોર્ટમાં દાદ માંગી રહી છે? દેખો, સુરત પોલીસ આજે મ્યુનિસિપલ કમિશનરે જ્યારે પોતાની કમિટી બનાવી હોય તો સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ મૌન ધારણ નહીં કરવું જોઈએ. એમની એસઓજીની ટીમ સ્થળ પર હાજર છે. અમાનવી અત્યાચાર કર્યો. સમગ્ર ટીમ એસઓજીના પીઆઈઓ, એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ, એના 2 પીએસઆઈ દેસાઈ, પીએસઆઈ સરવૈયા બંને હાજર હતા. બંને જોખમી કરતા હતા અને આખું સ્ટાફ હતો. તો સમગ્ર સ્ટાફની સામે પણ અનુપમસિંહ ગેહલોત જે નૈતિકતાના ધોરણે તપાસ આદરવી જોઈએ અને એવા કર્મચારીઓ છે એમને તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમમાં બેસાડી દેવા જોઈએ. ડીસીપી રાજદીપસિંહ નકુમને સસ્પેન્ડ કરવાની એમને સરકારમાં એમની સત્તા ન હોય તો સરકારમાં રિપોર્ટ કરે કે આવો ભ્રષ્ટાચારી અધિકારી, આવો માફિયાગીરી કરનાર અધિકારી, પોતાને જનરલ ટાયર સમજનારો અધિકારી, ગરીબો પર દમન કરનારો અધિકારી, મુસ્લિમો પ્રત્યે રાગદ્વેષ રાખનારો અધિકારી કોઈ પણ સંજોગોમાં પોલીસ ડિપાર્ટમેન્ટની ફરજમાં ચાલે નહીં, જેનાથી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટની છબી ખટાઈ રહી છે. ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની છબી ખટાઈ રહી છે આમાં સીધી રીતે. બિલકુલ જોઈ શકાય છે, અસલમ સાયકલવાલા જેવો કોંગ્રેસના નેતા છે, પુરાવા શોધી લાવ્યા છે. જે દિવસે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ રહી હતી ત્યાં સુરત મહાનગરપાલિકાનો જ બ્લુ ડ્રેસ ધારણ કરેલો સ્ટાફ છે એ સીસીટીવીમાં દેખાય છે અને આ જ મજબૂત પુરાવા કહી બતાવે છે કે સુરત મહાનગરપાલિકાએ જે રીતે અધિકારીઓ કહી રહ્યા છે કે ડિમોલેશન નથી કર્યું, પરંતુ અસલમ સાયકલવાળા પુરાવા લઈ આવ્યા છે કે આ ડિમોલેશન સુરત મહાનગરપાલિકાના સ્ટાફ અને અધિકારી કર્મચારીએ જ કરાવ્યું છે અને એના જીગતો જાગતા સીસીટીવી એ સામે આવ્યા છે. જી ધનરાજ, હવે આ સીસીટીવી જ્યારે સામે આવ્યા છે ત્યારે મહત્વનો પુરાવો પણ બની શકે છે. તો કમિટીને શું આ સીસીટીવી મળ્યા છે અને આ અંગે શું તપાસ થઈ રહી છે? જે બિલકુલ જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં ડેપ્યુટી કમિશનર લેવલના 2 અધિકારી છે અને અન્ય કાર્યપાલક ઇજનેર છે. ત્યારે સીધા અસલમભાઈ પાસે જ આપણે જાણીશું કે તેઓ સીસીટીવી લાવ્યા છે. આ પુરાવો તમે લાવ્યા છો તો આ તપાસ કમિટીને આપ્યા છે ખરા તમે, અને કઈ રીતે તમે આ સુપ્રત કરશો? મેં જ્યારે 2 દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને 50 જેટલા વિડીયો ઈમેલ કર્યા, એમાં સીસીટીવી ફૂટેજ પણ પહેલા મૂક્યા હતા અને પછી બીજા બધા સોશિયલ મીડિયા પર જે વાયરલ વિડીયો છે એ છે. મેં એમને પુરાવા આપ્યા. કદાચ મને લાગે છે એ બધા પુરાવા જોઈને જ એને કમિટી રચવાની નૈતિકતા જાગી હશે. પરંતુ હજુ જે મારી માંગ છે, કોંગ્રેસ પાર્ટીની માંગ છે, લોકોના હિત માટેની માંગ છે, ગરીબોના ન્યાય માટેની માંગ છે કે ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરો, એ કર્યા નથી. એના માટે આકરા પરિણામ એ સમગ્ર તંત્રને ભોગવવા પડશે. કોંગ્રેસ પાર્ટી આમાં ક્યારે મૌન ધારણ કરશે નહીં, પીછેહટ કરશે નહીં, કોઈના પાપથી ડરશે નહીં. પોલીસને જે કરવું એ કરે, સરકારને જે અમારી સામે કરવું એ કરે. ગરીબોના ન્યાય માટે અમારી સાથે જે કોઈ કાર્યવાહી કરવાની હોય, અમારી 56ની છાતી ભગવાને ઈશ્વરે આપી છે, અમે સહન કરવા તૈયાર છે. પરંતુ ગરીબોના ન્યાય માટે કોઈ પણ સંજોગોમાં અમારી ગાંધી ચિંતા માર્ગે જે ચાલતી લડતનો અંત આવશે નહીં. અંત ક્યારે આવશે? ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, લોકોને વૈકલ્પિક આવાસ આપવામાં આવે, એમને આર્થિક વળતર આપવામાં આવે. જવાબદાર જેટલા અધિકારીઓ છે એમની સામે સરકાર આખરી કાર્યવાહી કરે, એ અમારી માંગ છે અને એમાં અમે અડગ છીએ. સુરત મહાનગરપાલિકાએ કોઈક લોકો જે છે જે ભોગ બનનાર અસરગ્રસ્તો એમને કંઈ બોલાવ્યા છે સર્વે માટે કે એમને કંઈક મકાન આપી શકાય કે એવું કંઈક સર્વે માટે? આજે 1 જૂને અમે જયારે રજૂઆત કરી એના પછી 3 જૂનના રોજ સેન્ટ્રલ ઝોનના આ જે અધિકારીઓ ડિમોલિશન કરાવતા હતા, મોનિક ગઢિયા, નરેશ ગલચર ને મહિલા સ્ટાફ, એ લોકો સર્વે કરવા આવ્યા હતા. લોકોના નામ પુરાવા લઈ ગયા. એના પછી કોઈ પ્રત્યુત્તર આજ દિન સુધી અમને મળ્યું નથી. ગઈકાલે એના માટે જ મ્યુનિસિપલ કમિશનરને મળવા ગયા હતા, પણ એમને જોઈને ભાગી જાય છે. કેટલા દિવસ ભાગશે? અમે હજુ આજનો દિવસ જોઈ લઈએ, નહીં તો આવતીકાલથી એ સ્થાનિકોને લઈને સુરત મહાનગરપાલિકાના મેઇન ગેટ આગળ જ ગાંધી ચિંધ્યા માર્ગે અમે પ્રતિક ધરણા કરશું, એવી અમારી તૈયારી ચાલી રહી છે. તો બિલકુલ જોઈ શકાય છે તમામ બાબતને લઈને પુરાવા છે એ સબમિટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ અસલમ સાયકલવાળાએ કહ્યું છે કે જે પુરાવા આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ રહી, તો ધરણા કાર્યક્રમ જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ધરણા કાર્યક્રમ કરવાનું પણ આયોજન છે.